મહત્વના સમાચાર પર વાત કરીએ। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ધોરણ 10નું હિન્દીનું પેપર વાયરલ થવાનો મામલો। ધોરણ 10 હિન્દીનું પેપર વાયરલ થવાનો મામલો। દાહોદ પંથકમાંથી પેપર વાયરલ થયું હતું। દાહોદના સંજેલીમાંથી પેપર વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સંજેલી પોલીસ મથકે ગુનો નોંધી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। ગઈકાલે પેપર વાયરલ થયું હતું। પરીક્ષા શરૂ થાય તેના અડધો કલાક પહેલા જ પેપર વાયરલ થવાનો મામલો સામે આવ્યો હતો। અડધો કલાક પહેલા જ પેપર વાયરલ થયું હતું। ત્યારે સંજેલી પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસે 4 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે। આરોપી શિક્ષક એલઆરડી પરીક્ષાનો ઉમેદવાર હોવાનું પણ સામે આવ્યું છે। અન્ય એક વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે। સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। દાહોદ પંથકમાંથી પેપર વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે। વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે। વિશાલ, ધોરણ 10ની હિન્દીનું પેપર વાયરલ થવાનો જે મામલો સામે આવ્યો છે, દાહોદના સંજેલીમાંથી આ પેપર વાયરલ થયું હોવાનું સામે આવ્યું છે। વિશાલ, ચોક્કસથી શિવાંગી, જે રીતે 10મા ધોરણની હિન્દીનું પેપર જે લીક થયું છે તેને લઈને પોલીસે તપાસનો રસ્તો તૈયાર કર્યો હતો અને તપાસ દરમિયાન 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યક્તિ શિક્ષક હોવાનું બહાર આવ્યું છે અને શિક્ષકે પોતે પોતાના મિત્ર માટે થઈને આ પેપર લીક કર્યું હોવાની હકીકત સામે આવી છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે પેપર લીક કરવામાં આવ્યું છે, ફોટો પાડી અને પેપર વાયરલ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જે એક શિક્ષક પકડાયો છે તે શિક્ષક એલઆરડીનો વિદ્યાર્થી પણ છે। આજે એલઆરડીની પરીક્ષા તે આપવાનો હતો, પરંતુ અત્યારે હાલમાં હકીકત બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આખરે આ પેપર લીક કર્યા બાદ ક્યાં વાયરલ કરવામાં આવ્યું, વાયરલ કરવા પાછળનું કારણ શું હતું, ક્યાંથી પેપર લીક થયું, કોણે પેપર લીક કર્યું, આ તમામ હકીકતોને જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે। ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ ધોરણ 10નું પેપર જે ગઈકાલે લીક થયું હતું, હિન્દીનું પેપર વાયરલ થવાનો મામલો જે સામે આવ્યો હતો। પરીક્ષાના અડધો કલાક પહેલા જ આ પેપર વાયરલ થયું હતું। ત્યારે જે શિક્ષક દ્વારા આ પેપર વાયરલ કરવામાં આવ્યું છે તે પોતે જ એલઆરડીની પરીક્ષાનો ઉમેદવાર હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। આરોપી શિક્ષક એલઆરડી પરીક્ષાનો ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે। અન્ય એક વ્યક્તિ પોલીસ પકડથી હજુ પણ દૂર છે। સંજેલી પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધોરણ 10 હિન્દી પેપર વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે। દાહોદ પંથકમાંથી પેપર વાયરલ થયું હતું। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે। આજે બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યાનો સમય છે પરીક્ષાનો। એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 12 થી 2 સુધીના સમયમાં પરીક્ષા યોજાશે, પરંતુ પરીક્ષામાં 2.5 કલાક પહેલાથી પહોંચવા માટે ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે। બાયોમેટ્રિકની મદદથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે। પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની સહી લેવાશે। વિદ્યાર્થીઓને અત્યારથી જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 2.5 કલાક પહેલાથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર થઈ જવું પડશે। જે રીતની બાયોમેટ્રિક તપાસ તેમની થશે અને ત્યારબાદ તેમને પરીક્ષામાં બેસાડવામાં આવશે। એટલે જે તપાસ ચાલશે તેની માટે થઈ અને 2.5 કલાક પહેલાથી વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં હાજર થઈ જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની સહી લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ નહીં લઈ જઈ શકાય। પાણી પીવા માટે પણ વિદ્યાર્થીઓ બહાર નહીં જઈ શકે। ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે વિદ્યાર્થી જે છે વોશરૂમ જવાના બહાને બહાર જઈ અને પેપર લીક કર્યું હતું। વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી સીધા જોડી ગયા છે। અમિત, જે રીતે આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઈ છે, શું વધુ વિગતો?
રાજ્યમાં આજે એલઆરડીની પરીક્ષા યોજાય છે. 3 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આજે આપવાના છે, ત્યારે પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે સુરતના પરીક્ષા કેન્દ્રની બહાર છીએ. ઉમેદવારો અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે. જો કે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરીને વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે, જેથી કરીને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઈ પણ પુસ્તક, મોબાઈલ સહિતના સાહિત્યો લઈ જવા દેવાની મનાઈ છે. પરીક્ષા કેન્દ્ર પર જ્યારે વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ કરે છે ત્યારે પોલીસ દ્વારા જે તમામ આ જે ચેકિંગ કરવામાં આવે છે કે વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે કે નહીં. અત્યારે સીધા જોઈ શકો છો કે પરીક્ષાના 2 કલાક 2.5 કલાક પહેલા વિદ્યાર્થીઓને બોલાવી લેવામાં આવે છે, એટલે કે 9:30 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. 11 વાગ્યા પછી કોઈ પણ પરીક્ષા ઉમેદવાર છે તેમને અંદર હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જે ક્લાસરૂમ છે તેમાં પણ સીસીટીવી ગોઠવવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સીસીટીવી ગોઠવવામાં આવે છે. સીધા ઉમેદવારો સાથે આપણે વાતચીત કરીશું. જી, ક્યાંથી આવો છો અને આજે એલઆરડીની પરીક્ષા છે, શું કહે? હું અમદાવાદ જિલ્લામાંથી આવું છું અને એલઆરડીની પરીક્ષા છે, સુવિધા સારી છે. અંદરથી એવી ફિલિંગ આવે છે કે શું પૂછશે, શું તૈયારી પ્રમાણે કેવું પૂછશે. હજી ચોક્કસ અન્ય ઉમેદવારો પણ આપણી સાથે છે. કઈ જગ્યા પરથી આવો છો અને પરીક્ષાને લઈને શું કહે? હું અઢવ અમદાવાદથી આવું છું અને પરીક્ષાનું શું કીધું અત્યારે ટેન્શન છે થોડું, કારણ કે પેપર કેવું આવશે તેના પર. કારણ કે હસમુખ પટેલ સાહેબે એમ કીધું હતું કે પેપર અઘરું રહેશે, 2 કલાકનો સમય માગી લે એવું જ છે. અને હકીકતમાં 2 કલાક પહેલા કીધા હતા, એટલે 2 કલાક માગે એવું જ હોય પેપર, પણ થોડું ગભરાટ છે, બીજું કંઈ નહીં. પેપરો ફૂટી રહ્યા છે. અલગ અલગ પરીક્ષા, થોડા દિવસ પહેલા વનરક્ષકની પરીક્ષામાં પેપરમાં પણ ગેરરીતિ સામે હતી. એને લઈને કોઈ ડર કે એવું કંઈ ખરું? ના, એવો કોઈ ડર નહીં, કારણ કે હસમુખ પટેલ સાહેબ જે છે એમણે જે રીતની વ્યવસ્થા કરી છે એના પરથી લાગે છે કે એવું કંઈ થાય કે. ચોક્કસથી અન્ય ઉમેદવારો પણ આપણી સાથે છે. કઈ જગ્યા પરથી આવો છો, પરીક્ષાને લઈશું? હું વિરંગામ સિટીથી આવું છું અને આમ તો લાગે છે થોડુંક તો કે પેપરનું તો. કેવી તૈયારી તમે કરી હતી અને કેટલા સમયથી તૈયારી કરતા હતા? તૈયારી હું 7 મહિનાથી કરું છું અને આમ પ્રોપરલી તો રહેશે જ એવું થોડું. ગુજરાતમાં એક પછી એક પેપર ફૂટવાની ઘટના સામે આવે છે. કોઈ ડર લાગે છે કે પરીક્ષા આપતા? ડર તો રહે જ ને, કારણ કે સર અમે 7 મહિનાથી તૈયારી કરવી છે તો છતાં પણ આવું પેપર ફૂટે છે અને બનાવવું છે, એના કારણે તો ડર તો રહે જ ને થોડું. ચોક્કસથી અન્ય ઉમેદવારો સાથે સીધી વાત કરીશું. કઈ જગ્યા પરથી આવો છો તમે અને પરીક્ષાને લઈ શું કેવું તમારું? હું આહવાથી આવું છું. કઈ નહીં. પરીક્ષાની તૈયારી કેટલા સમયથી તમે કરો છો? 7-8 મહિનાથી. 7-8 મહિનાથી પરીક્ષાની તૈયારી ચાલુ છે. એક સવાલ, ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ આવે છે, એને લઈ કોઈ ડરનો માહોલ કે એવું કંઈ ખરું? તો ના, ડર તો નથી. હવે જોઈએ, અગર એવું કંઈક થાય તો પછી સરકાર કંઈક કરશે. ચોક્કસથી અન્ય ઉમેદવારો પણ જોડાયેલા, તેમની સાથે વાત કરીશું. પરીક્ષા આજે એલઆરડીની, કેવી તૈયારી તમે કરી? સારી જઈએ. કેટલા સમયથી તૈયારી કરતા હતા? 6-7 મહિના. જે ઘટનાઓ આવે છે પેપર ફૂટવાની સરકારી પરીક્ષા, તેને લઈ તમારું શું કહેવું છે? ખરેખર ના થવું જોઈએ આવું, કારણ કે મહેનત કરતા હોય એમને ના પડે. જી, ચોક્કસથી અન્ય પણ કેટલાક ઉમેદવારો અહીંયા છે, તેની સાથે વાત કરીશું. પરીક્ષા આજે એલઆરડીની છે, કઈ જગ્યા પરથી આવો છો અને કેવી તૈયારી કરી? હું બનાસકાંઠા પાલનપુર દાંતીવાડાથી આવું છું, 6 મહિનાથી તૈયારી કરું છું. આજે પેપર ફૂટવાની ઘટનાઓ આવે છે અવારનવાર, તો આ પરીક્ષાને લઈ પણ એવો કોઈ ડરનો માહોલ છે? ના, ડરનો માહોલ ગતતું નથી ને ચાન્સીસ નથી પરીક્ષા ફૂટવાના. ઓકે, ચોક્કસથી સુરતમાં જે એલઆરડીની પરીક્ષાઓ છે, ઉમેદવારો અમુક ઉમેદવારો છે તે પેપર ફૂટવાની જે ઘટનાઓ સામે આવે છે તેને લઈ ડરી રહ્યા છે. તો અમુક ઉમેદવારો એવું કહી રહ્યા છે કે ભાઈ આ વખતે એવો કોઈ ચાન્સ નથી, કારણ કે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. એલઆરડીની જે પરીક્ષા છે તેને લઈ ઉમેદવારો છેલ્લા 6 થી 7 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને તમામ ઉમેદવારો એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે આ પરીક્ષા સરખી રીતે અને શાંતિમય રીતે જાય તો વધારે સારું, કારણ કે જો કોઈ અઘટિત ઘટના સામે આવશે, એટલે કે પેપર ફૂટવાની કે લીક થવાની, ગેરરીતિ થવાની જો ઘટનાઓ સામે આવશે તો તેમની 7 થી 8 મહિનાની જે મહેનત છે તેના પર પાણી ફરી વળી શકે છે. એટલે તમામ વિદ્યાર્થીઓ એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે આ પેપર અને પરીક્ષા શાંતિમય રીતે પૂર્ણ થાય.
જી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે, રાજકોટમાં કેવો માહોલ, વિદ્યાર્થીઓનું શું કહેવું છે? ધ્રુવ. જી શિવાંગીની વાત કરીએ તો આજે એલઆરડીની લેખિત પરીક્ષા જ્યારે થવાની છે ત્યારે હું આપને સીધા જ દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના, કે જ્યાં હાલ જે બહાર ગામના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે આવ્યા છે અને કહી શકાય કે 12 વાગ્યાનો સમય છે તે પહેલા તૈયારી છે તે કરી રહ્યા છે. ઉમેદવારો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ વખતે એલઆરડીની પરીક્ષામાં ન થાય તેની ચોકસાઈ થવી જોઈએ તેવું જે ઉમેદવારોનું કહેવું છે. હું આપને એક દ્રશ્ય દેખાડવા માંગીશ કે ખૂબ જ જે લાંબો ગાળાનો જે સમય છે અને તે પહેલાં ક્યાંક ને ક્યાંક એક તૈયારી થવી જોઈએ, એ જ તૈયારી છે અત્યારે તે ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશ તેઓ શું કહી રહ્યા છે, કારણ કે કહી શકાય કે જે ગેરરીતિ થતી હોય છે હવે એક પ્રકારની ગેરરીતિ ન થાય તેવું તેઓ જણાવી રહ્યા છે. શું નામ છે આપનું? રિતિક. શું કહેશો? 12 વાગ્યાનો સમય છે, તૈયારી કરી રહ્યા છો, કેવી આશા છે? આશા તો સારી છે કે સારા ટકા લઈએ. ગુજરાત કહી શકાય કે પેપર લીક થવાના મામલામાં ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ દેખાઈ રહ્યું છે. શું લાગે છે આ વખતની પરીક્ષા કઈ પ્રકારની હશે? આ વખત તો લીક થવાના ચાન્સ બહુ ઓછા છે, કેમ કે કડક પ્રશાસન કરેલા છે. આ વખત જે આપણા આઈપીએસ અધિકારી છે હસમુખ પટેલ, એમને થોડું એ કર્યું છે, તો આ વખત ચાન્સીસ ઓછા છે લીક થવાના. ચાન્સીસ ઓછા લાગી રહ્યા છે ઉમેદવારોને. શું નામ છે આપનું? વસંતભાઈ. વસંતભાઈ, શું કહેશો? ગેરરીતિ ક્યાંક ને ક્યાંક થતી હોય છે, પેપર લીકના જે કેસ છે તે સામે આવતા હોય છે, આ વખતે શું થશે? ના, આ વખતે પોલીસ ખાતાની કાર્યવાહી બહુ સારી, એના માટે અમને એવો વિશ્વાસ છે ને અમારા અંદરથી એવું થાય કે જો પેપર લીક ના થાય તો આટલા દૂરથી આવવું પડે છે. આપ ક્યાંથી આવ્યા છો? રાધનપુરથી. હા, તો આટલા દૂરથી આવવું પડે છે તો જેને અન્યાય થયા છે તેને ન્યાય મળે અને જે મહેનત કરીને લાગે છે તેમને ન્યાય મળે એ માટે થઈને. ક્યારે આપ આવ્યા રાધનપુરથી અને આજે આપ અત્યારે બેઠા છો અહીં? 12 વાગ્યાનો સમય છે, તૈયારી પણ કરી રહ્યા છો. કેવી આશા લાગે છે આપને કે આગામી સમયમાં આ ક્રેક કરી શકશો કે કેમ? હા, તો તૈયારી પ્રમાણે તો બધાને વિશ્વાસ તો હોય જ ને કે અમે પરીક્ષા ક્રેક કરી શકીશું. અને જ્યારે કાલે આવ્યા એ ભાઈબંધની પહેલા કેટલી વખત પરીક્ષા આપી છે આપે? આની પહેલા વખત આપી અને બીજી જ વખત છે પરીક્ષા. ત્યારે ફૂટ્યું હતું પેપર? હા, ત્યારે પેપર ફૂટ્યું હતું, પરંતુ એવું હતું કે ત્યારે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હજુ પરીક્ષા ચાલુ નથી થઈ, એની પેપર રદ કરવામાં આવ્યું હતું, જે સારી એક કાર્યવાહી હતી. બીજા પણ ઉમેદવારો આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર, શું કહેશો કે ગઈ વખતે પેપર ફૂટ્યું હતું અને આ વખતે ક્યાંક ને ક્યાંક એક આશા દેખાઈ રહી છે કે આ વખતે પેપર નહીં ફૂટે? આ પેપર નહીં ફૂટે એવી આશા દેખાય છે. તંત્ર તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં અત્યારે રાજકોટમાં? બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા માટે તો સેટ અમે ઊંઝા થયા છીએ, ઊંઝા માટે અમારા માટે બસોની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ડેપો ખાતે. પણ ક્યાંક ને ક્યાંક તમારે નીચે બેસીને વાંચવું પડે છે, એ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક અત્યારે નથી સારી દેખાતી. તો શું કહેશો કે વ્યવસ્થા એ પ્રકારની પણ રહેવી જોઈએ? ના ના, એમના તો એવું કંઈ નહીં, વાંચવા તમે ગમે તે બેસી શકીએ, એવી તો કોઈ વ્યવસ્થા માગી ના શકીએ. પાણીની વ્યવસ્થા કે કેમ કંઈ અત્યારે કરેલી છે? પાણીની વ્યવસ્થા હા કરેલી છે. સ્પષ્ટપણે આતા આપણી સાથે ઉમેદવારો કે જેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ગઈ વખતે જે ગેરરીતિ થઈ હતી એ ગેરરીતિ આ વખતે ન થાય તેની પૂરેપૂરી આશા તેઓ જતાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો 36,000થી વધુ જે ઉમેદવારો છે તે આ જિલ્લામાં હાલ પરીક્ષા આપવાના છે. મહત્વનું છે કે 132 જેટલા જે કેન્દ્રો છે તે ફાળવવામાં આવ્યા છે. રાજકોટ શહેરના મોટાભાગના જે કેન્દ્રો છે તે ક્યાંક ને ક્યાંક અહીં અલગ અલગ વિસ્તારમાં એટલે ઝોન વાઇઝ કેન્દ્ર કરવામાં આવ્યા છે. પોલીસનો જે ચાપતો બંદોબસ્ત હોવો જોઈએ તે પણ અત્યારે દેખાઈ રહ્યો છે. કલેક્ટર તંત્ર છે તે પણ અત્યારે મોનિટરિંગ માટે અલગ અલગ કેન્દ્રો પર જઈ રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પૂરેપૂરી કાળજી તો લેવાય છે, પણ આગામી સમયમાં શું થવાનું છે કદાચ કોઈને નથી ખબર. પણ ગઈ ફેરે જે એલઆરડીની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટો છબરડો થયો હતો અને પેપર લીક જે થયું હતું અને તેના કારણે જે કહી શકાય કે પરીક્ષા તંત્ર ઉપર એક સવાલ ઊભા થયા હતા. એ સવાલ ફરી એક વખત ન થાય તેના માટે જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ તંત્ર છે તે અત્યારે અલર્ટ મોડ ઉપર છે. જી શિવા. ચોક્કસથી ધ્રુવ અને અમિત જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઈ છે, જેમાં
પરીક્ષાનો સમય 12 થી 2 વાગ્યાનો છે, પરંતુ અઢી કલાક પહેલાથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશ મેળવી લેવો પડશે. 11 વાગ્યા પછી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. બાયોમેટ્રિક તપાસ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. એલઆરડીની પરીક્ષા આજે યોજાઈ છે. 2,94,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે રાજ્યમાં પરીક્ષા આપશે. આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. વાત કરીએ ગુજરાતના લોકો માટે હવે સીમા દર્શન માટે વાઘા અટારી બોર્ડર જવાની જરૂર નથી. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઊભી કરવામાં આવેલી સુવિધાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ સાથે બીએસએફની થીમ પર તૈયાર કરાયેલા અલગ અલગ થીમ પાર્કનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. આજે નડાબેટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચશે અને જ્યાં લોકોની માટે સીમા દર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ દ્વારા, તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. હવે વાઘા અટારી બોર્ડર માટે નહીં જવું પડે સીમા દર્શન કરવા માટે. હવે ગુજરાતમાં જ જે બનાસકાંઠા જિલ્લો આવેલો છે, સરહદી જિલ્લો તેને મનાય છે, ત્યારે ડેવલપમેન્ટ કાર્યમાં ગુજરાત ટુરિઝમનો પણ તેમાં સિંહ ફાળો રહ્યો છે. સીમા દર્શન બાદ બીએસએફની રિટ્રીટ કેન્દ્રીય ગૃહમંત્રી નિહાળશે. કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ બનાસકાંઠા નડાબેટ ખાતે જશે, જ્યાં સીમા દર્શન લોકો માટે ખુલ્લું મૂકશે. અલગ અલગ સુવિધાઓ પણ લોકો માટે ત્યાં કરવામાં આવી છે. વાત કરીએ પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજી ગેસના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો ભાડા વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં સીએનજી ગેસના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે હવે રાજ્યભરના રિક્ષા ચાલકોની હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં કુલ 5 લાખ કરતાં પણ વધુ રિક્ષા ચાલકો છે, જેમનું પરિવાર ઓટો રિક્ષા પર નભે છે. ત્યારે ભાડા વધારો કરવા ઓટો રિક્ષા ફેડરેશને માંગ ઉચ્ચારી છે. ગુજરાતના વડોદરાથી XE વેરિયન્ટ સામે આવતા આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે ગુજરાતના વડોદરામાં જે XE વેરિયન્ટ કેસ સામે આવ્યો હતો, તે વ્યક્તિ મૂળ મહારાષ્ટ્રનો છે. તે વ્યક્તિ પ્રવાસી તરીકે વડોદરા આવ્યો હતો અને XE વેરિયન્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો, જેના પરિણામે લોકો આરોગ્ય અગ્ર સચિવ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર ઘટનાની વિગતસર માહિતી આપી હતી. गोत्री बड़ौदा, लेकिन वो वहाँ गए नहीं और उसकी जगह एक प्राइवेट होटल में ठहरे. वहाँ पे उनको बुखार आया, कुछ और ऐसे लक्षण आए जिससे उन्हें लगा कि टेस्टिंग करानी चाहिए और टेस्टिंग कराई तो वो कोरोना पॉजिटिव निकला. कोरोना पॉजिटिव निकला उसके बाद उनको दवाई दी जाती या कुछ और आगे बढ़ते, क्योंकि प्राइवेट लेबोरेटरी में टेस्टिंग हुई थी. उससे पहले ही वो एक प्राइवेट टैक्सी से सड़क मार्ग से अपने घर मुंबई वापस चले गए. उसके बाद जैसे ही ये पता चला तो तुरंत जो उनके साथ कांटेक्ट जो उसमें आए थे, उन कॉन्टैक्ट्स की ट्रेसिंग की गई और 3 लोगों का उसमें हमने सैंपल भी लिया और सैंपल लिया तो वो सब नेगेटिव आया. आज की तारीख में ये व्यक्ति जो है अभी मुंबई में है
और उनको अभी कोई लक्षण नहीं है, लक्षण कोई तीव्र आए भी नहीं, ऐसा हमें बताया गया है। हमने मुंबई के अथॉरिटीज़ को इन्फॉर्म भी किया, महाराष्ट्र के अथॉरिटीज़ को भी इन्फॉर्म किया हुआ है कि वो उस पर देखरेख रखेंगे। ये जो XE वेरिएंट जो मिला, ये जेनोम सीक्वेंसिंग के लिए जब सैंपल को भेजा गया, गुजरात बायोटेक्नोलॉजिकल रिसर्च सेंटर ने ये देखा कि इसमें जेनोम सीक्वेंसिंग है, इसमें म्यूटेशन है और XE वेरिएंट जैसा है। उसके बाद भारत सरकार और ICMR जो इंसाकॉग के नेटवर्क में हैं, उनके हिसाब से उन्होंने कलकत्ता इसको भिजवाया। कोलकाता से जब रिपोर्ट आया तो ये XE वेरिएंट को कंफर्म किया गया और ये कंफर्मेशन हमको कल मिला। ગુજરાતમાં પ્રથમ XE વેરિયન્ટ કેસ વડોદરાથી સામે આવતા વડોદરા આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી હતી। આરોગ્ય ચેરમેને કહ્યું કે આ કેસ વડોદરાનો નહીં પરંતુ મુંબઈનો છે। વડોદરામાં તે વ્યક્તિ પ્રવાસી તરીકે આવ્યો હતો અને હાલ જતો પણ રહ્યો છે। વધુમાં તેમણે કહ્યું કે હાલ તે XE વેરિયન્ટ નેગેટિવ છે અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે। જે આ XE વેરિયન્ટની એન્ટ્રી થઈ છે, આ દર્દી 12 માર્ચના રોજ વડોદરા ખાતે આવ્યો હતો। મુંબઈનો મૂળ રહેવાસી જે દર્દી છે તે વડોદરા આવ્યો હતો, ત્યારબાદ તેને તાવ સહિતના લક્ષણો દેખાતા તેને ખાનગી લેબની અંદર આ વેરિયન્ટ માટેનું સેમ્પલ મોકલાયું હતું। ત્યારબાદ ગઈકાલે આ વેરિયન્ટનું જે સેમ્પલ છે તે આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ 12 માર્ચે પોઝિટિવ આવેલો વ્યક્તિ 20 માર્ચના રોજ નેગેટિવ પણ તેનો રિપોર્ટ આવી ચૂક્યો હતો। પરંતુ ક્યાંક રિપોર્ટ મળવાની જે દૂર કહી શકાય કે રિપોર્ટ મળવાનો જે સમયગાળો છે ખૂબ લાંબો હોવાના કારણે તમામ જે અન્ય જે સંપર્કમાં આવેલા વ્યક્તિઓ છે તેનો રિપોર્ટ ના થઈ શકે। ક્યાંક આ બેદરકારી ભર્યું પગલું પણ સામે કહી શકાય, કારણ કે અનેક લોકોને આ જે સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ફેલાઈ શકે તે પ્રકારની દહેશત પણ કહી શકાય। જ્યારે XE વેરિયન્ટની વાત કરીએ તો XE વેરિયન્ટ ઓમિક્રોન કરતાં પણ વધારે ઘાતક છે તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના આરોગ્ય ચેરમેન ડોક્ટર રાજેશ શાહ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, ગોત્રીમાંથી એક યુવકનું XE સેમ્પલ પોઝિટિવ નોંધાયું। 12 માર્ચના રોજ યુવક છે તે વડોદરાની મુલાકાતે હતો, કયા પ્રકારથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી? 13 માર્ચે આ યુવક પોઝિટિવ આવ્યો હતો। યુવક એટલે 67 વર્ષના એક ઉંમરવાળા વ્યક્તિ વડોદરાની મુલાકાતે આવ્યા હતા મહારાષ્ટ્રમાંથી, બોમ્બેથી, અને એમને આવ્યા પછી શરદી ખાંસી તાવ થયો તો એમને ગોત્રીમાં એમનો કોવિડ કરાવ્યો। કોવિડ વોઝ પોઝિટિવ। પેશન્ટ એક જ દિવસ વડોદરામાં રહી અને પાછા મહારાષ્ટ્ર જતા રહ્યા હતા અને એક વીકમાં પેશન્ટ રિકવર પણ થઈ ગયા, કારણ કે ગઈકાલે એમની સાથે ટેલિફોનિક વાતચીત પણ અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી। જે રીતે ગોત્રીના એક જે પુરુષ છે તેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો, પરંતુ તે જે પુરુષ છે તે વડોદરાની મુલાકાતે આવ્યો હતો, તે દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બીજા જ દિવસે તે પુરુષ મહારાષ્ટ્ર મુંબઈ પરત ફરી ચૂક્યો હતો અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા। તે રિપોર્ટ તમામના નેગેટિવ આવતા જીનોમના જે સેમ્પલ મોકલવાના હોય તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી। ત્યારે આજે જ્યારે ગોત્રીના જે પુરુષ છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તે જે પુરુષ છે તે હાલ તેનો કોરોનાનો રિપોર્ટ પણ નેગેટિવ નોંધાઈ ચૂક્યો છે। માટે વડોદરામાં હાલ એક પણ કોરોનાના પોઝિટિવ પેશન્ટ ગઈકાલે નોંધાયા નથી અને અત્યારે કુલ 9 પેશન્ટ જ આઇસોલેશનમાં છે, ક્વોરન્ટાઇનમાં એક પણ દર્દી જોવા નથી મળી રહ્યો, જે વડોદરા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય। જી, આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।